રામ 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 બધાય રાજી રહેજો અને બધાયને વિનંતી છે જેટલા તમે રામના નામ લો છો એટલા તમારા પુણ્ય થાય છે અને રામ નામ લેવામાં જો કોઈને વાંધો હોય વસકો હોય કે પાપ લાગતું હોય મને દેજો નકર એવી માનતા કરી દેજો કે હું રામ નામ લઉં ને મને પાપ લાગી ભગત ને જાય બસ રામ 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 ખૂબ હરખ ખૂબ આનંદ થયો ફરી ક્યારે આવશો આઈ સુંદરકાંડમાં આવશો અને એના વચ્ચે રવિવારે આવશો નહીં આવો તો લેવા આવીશ પાકું ને શું હું 11 મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન કરાવું છું 15-3 તારીખે તો તમારે આવવાનું છે અને દયા કરી દેજો બધું સારી રીતે થઈ જાય અને અહીંયા જેટલા પણ જનતા આયા છે ને પણ વિનંતી છે કે પધારજો સરસ સરસ આટલી નાની ઉંમરે આટલા વિચાર ધન્ય છે પેલા તમારા માતા પિતાને એના મમ્મી પપ્પા ક્યાં છે નહીં આયા આ ઉપર સરસ એમના પપ્પા છો સરસ ભગવાનની કૃપા થાય ત્યારે આવા દીકરો નો જન્મ થાય છે એ દીકરાના માતા પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રામ 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 બધાય રાજી રહેજો અને બધાયને વિનંતી છે જેટલા તમે રામના નામ લો છો એટલા તમારા પુણ્ય થાય છે અને રામ નામ લેવામાં જો કોઈને વાંધો હોય વસકો હોય કે પાપ લાગતું હોય મને દેજો નકર એવી માનતા કરી દેજો કે હું રામ નામ લઉં ને મને પાપ લાગી ભગત ને જાય બસ રામ 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 ખૂબ હરખ ખૂબ આનંદ થયો ફરી ક્યારે આવશો આઈ સુંદરકાંડમાં આવશો અને એના વચ્ચે રવિવારે આવશો નહીં આવો તો લેવા આવીશ પાકું ને શું